તો આ તરફ જામનગરના લાલપુર તાલુકાના પીપરટોડા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બેંકમાંથી પૈસા ન મળતા લોકો ગુસ્સે થયા હતા અને તેમણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને તાળા મારી દીધા હતા। તો પૈસા ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ બેંકને તાળા મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। જામનગરના લાલપુર તાલુકાના પીપરટોડા ગામની આ ઘટના છે, જ્યાં લોકોને હજુ પણ બેંકમાંથી પૈસા નથી મળી રહ્યા અને તેના કારણે લોકો ગુસ્સે ભરાય છે અને તેમણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને તાળા મારી દીધા છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। તો નોટબંધીના આટલા દિવસ થવા છતાં પણ હજુ પણ લોકોને રૂપિયા માટે હાલાકી ભોગવવી પડી રહી છે। બેંકમાંથી પૂરતા પૈસા નથી મળી રહ્યા અને તેના કારણે લોકો રોષે ભરાયા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ભરતજી। ભરત, શું માહિતી છે? જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો છે, ત્યાં પીપરટોડા ગામ છે, ત્યાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા છે અને આસપાસના 6 ગામોના જે ખાતેદારો છે તે આ બેંકમાં ખાતા ધરાવે છે અને 5,000 જેટલા ખાતેદારોના આ બેંકમાં ખાતા છે। પરંતુ અહીંના જે ખેડૂતો છે તેઓનો એક ફરિયાદ એ છે કે જ્યારથી નોટબંધી લાગુ પડી ત્યારબાદ તેઓને હજી સુધી ટોટલ પણ 24,000 રૂપિયા નથી મળ્યા અને તેઓને અહીંથી જ્યારે બેંકની લાઇનમાં ઉભા રહે છે ત્યારે 2,000 થી 3,000 રૂપિયા જ આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ રોષ છે। અને આજે ખેડૂતો ત્યાં બેંક પર આવી અને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને બેંકને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે। કૃષ્ણા જી, આભાર ભરત માહિતી આપવા માટે।